અમારે ત્યાં બાજુના ગામમાં 7 કિલોમીટર ગામ થતું ને 8મું ધોરણ મળ્યું. એટલે હાઈસ્કૂલનો શિક્ષક જોઈએ. તે એક જુનાગઢ જિલ્લાનો મૂક્યો ને એક મહેસાણા જિલ્લાનો શિક્ષક મૂક્યો હતો. હવે એ ગાંધીનગર લખે ગાંધીનગર આમ બોર્ડમાં, પણ બોલે ગોંધીનગર. અને સિદ્ધાંતવાદી ત્યારના, આ તો હું ત્યારની વાત કરું છું, હવે 68-69 વાત કરું, 1968. હવે ત્યારે અમે ભણતા હતા, 8મું ભણાવવા આવ્યા. એ 6.5 ફૂટ લાંબો જભ્ભો લેંગો ખાદીના પહેરે અને આવે. સિદ્ધાંતવાદી બહુ ત્યારે, પણ એ ભણાવે એટલે ઉતરી જ ગયું હોય. હું 1 વાર કહી, 2 વાર કહી, 3 વાર કહી, 4થી વાર સજા દઈ આવું કે. એટલે આપણને એમ લાગે કે આ તો મજાક કરે, પણ 4થી વાર જયારે સજા પડે ને એ બીજી વાર ભૂલ ન કરે. અમે 1 વર્ષ ભણ્યા પછી તો એ બદલી કરાવીને વયા ગયા હતા. પણ હકીકતમાં એ ભણાવે ને, અમને ગણિત ભણાવતા, નહીતર અમે તો ગણિતમાં તો ઢોજ હતા. એ 8માં ભણાવી ગયા પછી તો સારું આવડ્યું જ નહીં. ભૂમિતિ, બીજ ગણિત ને અંક ગણિત આ 3 ભેગું આવતું ને, આ 3 ભણાવતા. હા, પણ એને ભણાવ્યું એટલું જ આવડ્યું, પછી આગળ આવડ્યું જ નહીં. બોલો, એટલે ઘણી વખત આવો ડખો થાય આમાં. પછી અમને અમારે ઘણા કહેતા કે આપણને ભણતર ન સડે. હવે એમાંય સડવાનું આવે. ગામડામાં એવું કહેતા હો, હા, કે આપણને ભણતર ન સડે. હા, ઘણા માતા સડે ને આપણને તો ભણતર ન સડે. પરમ શાંતિ છે. આથી પોતાના અનુભવથી પણ સિદ્ધ થાય છે કે અકર્તવ્યનો સર્વથા ત્યાગ કરીને કર્તવ્યનું પાલન કરવાથી કલ્યાણ થાય. કર્તવ્યનું પાલન કરવાથી કલ્યાણ થાય. હવે કલ્યાણ તો આત્માનું થાય, કુટુંબનું થાય, પરિવારનું, સમાજનું પણ. ખરેખર એક માણસ ખરાબ હોય ને તો આખા ગામને હેરાન કરે, અને એક માણસ સારો હોય ને તો આખા ગામને પરમ કલ્યાણ. અને એટલે કીધું પોતે પરમાત્માનો અંશ હોવાથી પોતાનું કલ્યાણ કરવું એ જ વાસ્તવમાં સ્વધર્મ છે. આપણે પરમાત્માનો અંશ છીએ, એટલે પરમાત્માનો અંશ હોવાથી પોતાનું કલ્યાણ કરવું એ જ વાસ્તવમાં સ્વધર્મ છે. આપણે આપણા આત્માનું તો કલ્યાણ કરવું જોઈએ. આખી જિંદગી આપણે સરબાળો માંડીએ ને તો પેલા મા બાપે કીધું એમ કર્યું, પછી સાહેબોએ કીધું એમ કર્યું, હા, પછી ઘરવાળીએ કીધું એમ કર્યું, ધ્યાન રાખવાનું. હા, પછી છોકરાઓ કીધું એમ કર્યું, અને છેલ્લે મરીએ ને ત્યારે આપણને અફસોસ રહી જાય કે આપણા તો હતું કઈ આપણે કીધું એમ ન કર્યું. અને પાછો મુશે તાવ દે, મારું જ થાય. હા, મારું જ હાલે, કશું જ નહીં. નાના હોય ત્યારે મા બાપ કે આવું ભણો, આમ કરો, તેમ કરો. પછી સાહેબો કે હોમવર્ક કરો, આ વિષય લાવો. સાહેબો ખોટું ન લગાડે હો. હા, એ પછી એમાં વયું જાય. એટલે મને તો લાગે છે ને કે 50 વર્ષ પછીની જિંદગી મજાની છે. કાંઈ ઉપાધિ કરી નહીં, લેવાનું નહીં, દેવાનું નહીં. હા, ના, મારી તારી, અને હાથમાંથી વ્યવહાર લઈ લે તો ઉલટાની શાંતિ. હા, ત્યાર પછી કોઈ માગવા આવે. હા, ઓલા ડોહાને તો હક નહોતું કે મને કોઈ પૂછતું નથી. 5 પેઢી થઈ, આવડું મોટું કુટુંબ, 150 માણસ કુટુંબ થયું. ડોહાને કોઈ પૂછે નહીં. 5મી પેઢી ડોહા મોટા થયા કે હવે મારે કે મારો કોઈ ભાવ પૂછતું નથી. ભગવાન પાસે ગયા ફરિયાદ મીડા કરવા. ભગવાન કે બરોબર છે, ન પૂછે એમાં જ મજા. નાના કે ડોહા કે મને પૂછવું જોઈએ. હા, મને કેમ ન પૂછે? આખી પેઢી મારી છે, આ 5 પેઢી. આવડું મોટું કુટુંબ છે, 150 માણસ. હવે મને કોઈ પૂછતું નથી. ખૂણામાં ખાટલો નાખી મેલો. ભગવાન કે એમાં મજા નથી. તો કે નહીં, આપો. ભગવાન વરદાન નહીં, મારું તથાસ્તુ, જાવ પૂછીને કરશે. તે ડોહાને સવારથી માંડીને સાંજ સુધી પૂછ કરે. નાનું છોકરું આવે, બાપા હું રમવા જાઉં? હા. બાપા કે હું ભણવા જાઉં? બાપા કે વાહણ ઘઉં? હે બાપા રસોઈ કરવું? અને ચાલુ થયું. રાતે 2 વાગે ઉઠ્યા. બાપા કે હું 12 ગામ જાઉં. ડોહો કે હુવા તો દો, અઠવાડિયામાં લોહી પી ગયા કે. હવે 150 માણસ પૂછ કરે. ડોહો કંટાળે ના કંટાળે? હા, અઠવાડિયા પછી ડોહો ભગવાન પાસે ગયો. મારા બેટા રાતે ને સુવા દેતા, દાડે ને સુવા દેતા. ઘડીએ પૂછ કરી કે રાતે હું તો હાથ પકડીને હલાવે કે હે બાપા 12 ગામ જાઉં છું કે મારી ટ્રેન પકડવાની છે. ભાઈ પકડીને ટ્રેન તું મને હું કામે ને હેરાન કરશો? હુવા દે કે. તઈ ખબર પડી ડોહાને કે આ પૂછે એ મજા નથી.
પાછો ભગવાન પાસે ગયો. ભગવાનને કે અઠવાડિયામાં કંટાળી ગયો કે જો હવે જીવું મરું ત્યાં સુધી કે આ પૂછ કરશે તો મારી દશા કેવી? હા, વેલો મરી જઈશ. ભગવાન કે તને ના પાડતો હતો પણ કે આ તમારું વરદાન પાછું લઈ લ્યો. આપણને કોઈ ન પૂછે ને એમ જ મજા. હવે આપણે આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. આપણે છોકરાનું તો થઈ ગયું, ઘરનું થઈ ગયું, હવે રહ્યા હું તો નહોતી એમાંથી ભાઈ ભીત કાં પડે કાં કરો પડે. પછી એક જ રહ્યા, એકલા આવ્યા હતા એકલા જવાનું, કોઈનો હથવારો નથી. ફક્ત કર્મ, સત્કર્મ અને દુષ્કર્મનો હથવારો છે. એકલા આવ્યા હતા એકલા જવાનું, કોઈ હંગાથ હતું નહોતું અને હંગાથ આવવાના નથી. અમારા આજે મહિના પહેલા એક ડોહાબા મરી ગયા હતા, એ ઓલા મંદિર પગે લાગવા આવતા. હા, એને ઘરવાળા એ મહિનો હજી થયો હોય છે કપાયતું. આજ માદી વહી ગયા થયું. હવે ઘર તો ખાલી થઈ ગયું, ખોખું ગયું, ઘર થયું ચોખ્ખું. ખોખું ગયું, હા, અને ઘર થયું ચોખ્ખું. આમ તો હવે ખોખા ઘણા નડે હો, પણ એને ખબર નથી કે આપણે ખોખા ખાવું. હા, ફ્રીજ નું આવે, એસી નું આવે, પછી એસી કાઢી લે ખોખું ભંગારમાં દઈ દો અને કા માળીએ ચડાવે. ખોખા દરેક થવાના. અને પોતે પરમાત્માનો અંશ હોવાથી આપણી અંદર ભગવાનનો અંશ છે. કોઈ એવું ન માનવું કે હું બાપડો બિચારો છું. નહીં, આપણો બાપ ભગવાન છે. હમણાં આપણે 15મા અધ્યાયનું પારાયણ કર્યું ને 7મા શ્લોકમાં આપણે બોલ્યા હતા. આપણે 10 શ્લોક બોલીએ છીએ, એમાં 7મા શ્લોકમાં કીધું મમે અંશ જીવલોકે જીવભૂત સનાતન. મારી અંદર ભગવાનનો અંશ છે. તો પોતે પરમાત્માનો અંશ હોવાથી પોતાનું કલ્યાણ કરવું એ જ વાસ્તવમાં સ્વધર્મ છે. તો આત્માનું કલ્યાણ તો કરવું જ પડશે અને એ આપણો સ્વધર્મ છે. સ્વ એટલે આત્માનો ધર્મ છે. હવે સ્વધર્મ બજાવવો એ કોઈ ખોટું નથી. આત્માનું કલ્યાણ તો કરવું જ જોઈએ. બધાનું ભલે ખાવ પણ આત્માનું કલ્યાણ કરવું જોઈએ. ભલે છોકરા હાટું કરીએ, બૈરા હાટું કરીએ, પત્ની પતિ હાટું કરે, બધાયનું કરે, એ કર્તવ્ય છે, કરવું જોઈએ. હાહુ હાર હાટું કરે, મા બાપ હાટું કરે, બધું કરે, પણ પોતાના આત્માનું પણ કલ્યાણ કરવું જોઈએ. કારણ કે એ બધા ભેગા ન થવાના. એ તો સેવા આપણે લઈને, કર્મ લઈને જઈએ છીએ, પણ આત્માનું કલ્યાણ નહીં કરીએ તો આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં તળે રે. આત્માને ઓળખવો પડશે. તો જે આત્માને ઓળખે અને મારે શું કરવાનું, ક્યાંથી આવ્યું, ક્યાં જવાનું, શું કરવાનું, કેવું કરવાનું, કઈ રીતે કરવાનું, એના માટે થઈને મારે મારો ઉદ્ધાર કરવા શું કરવું. ખરેખર તો જયારે માણસ છેલ્લે પથારીએ પડ્યો હોય ને એને પૂછવું જોઈએ કે તમારે કોઈ અફસોસ રહી ગયો તો એ ખરેખર જો હાસુ બોલવા વાળો હોય ને તો એમ કે મેં મારા માટે કાંઈ નથી કર્યું, બાકી બધા માટે કર્યું. હા, આ માણસ કેવો આમ બંગલો સરસ મજાનો બનાવે, એમાં બનાવો એની ના નહીં હો, પણ સરસ મજાના અંદર 2-3 એસી નખાવે. હા, અને પછી ખર્ચો વધે ને એટલે સવારના 7 થી માંડીને રાતના 11 વાગ્યા સુધી દોઢીને ડબલ કરે. હા, તો એસી ને આ બંગલો આ કોણ વાપરે? અને તોય બૈરા કે તમે અમારા હાટું શું કર્યું? એ બૈરા એ સમજવું જોઈએ. ઓલો તો બાપડો તાપમાં તપી તપીને મરી ગયો તે બધું થયું, અને તોય કે તમારા ઘરમાં આવી તેની હારી હાડી નથી લઈ દીધી, એટલે ઓલાને જ બાપડાને બધું માથે પીડ્યું, બિલ ઈ ભરે. હા, અને જલસા ઈ કરે, અને તોય પાછો આમ આમ ટોકે. મેણું તો મારવાનું, તમે શું કર્યું? આ ધ્યાન રાખવાનું. પતિ એટલે તો પતિ નામ આપ્યું. હા, પતિમાં ખરેખર અર્થ છે. હા, પતિ ગયો એને જ પતિ કહેવાય. ત્યાં સુધી તો વરઘોડો હતો ને, પણ એ મને તો આ હું સાંભળતો હતો ને, એક કવિયત્રી છે, લેડીઝ છે, સ્ત્રી છે, એની કવિતા કરી. એ કે બધાય બૈરાઓના વખાણ કરે છે, એ કે કોઈ પુરુષ સામે જોયું ખરું? અને એની પુરુષ ઉપર એ કવિતા લખી ત્યારે આપણને ભાન થયું
કે એને કીધું કે આખી જિંદગી ઢૈડા કર્યા 30-40 વર્ષ અને વાહે બધાને જલસા કરાવ્યા, મરતી વખતે એ બધા એમ કે અને રોવે કોણ? એ આપણા હાટું કોઈ કે રોતું નથી. હા, જે મર્યો એના હાટું કોણ ચિંતા કરે? મને એકલી મેલીને વયાઈ ગયા હું ભેગી લેતા હતા. હા, અને એમ જોવે પોતાનું જોવે. હા, છોકરાઓનું શું થાહે તો છોકરાઓની ચિંતા કરી, ઓલાના આત્માનું શું થયું? સ્વધર્મ, આત્માનું કલ્યાણ કરવું હોય તો પોતાના માટે ભક્તિ કરવી જરૂરી છે.